ઇલેશ કુમાર જ કહેશે. એક સાથે બે માણસો ભૂલી ગયો. મારી મને આવા બધા ડાયલોગ બોલે બહુ ઈચ્છા હતી. જો ડેમો कार्तिक इलेश कुमार तुम्हारे बच्चे की माँ बनने वाली है. हाथ पकड़ो और फीलिंग वांधो नहीं करे. अरे पण तोय फीलिंग तो दरेक जगह सेम હોય. इंडिया હોય કે अमेरिका થોડો હોય ને. આપણે અમેરિકાને બીજો ડાયલોગ બોલશું, મેં બચ્ચી की माँ बन गई. જરા કમ્ફર્ટેબલ હોય તો આપણે ગમત જ કરી બીજું કશું નહીં. તમે આટલા કમ્ફર્ટેબલ છો તો પછી थैंक यू. कार्तिक मैं तुम्हारे बच्चों की माँ बन गई. एक बच्चे के नाम बच्चों के एक ऑफिसर नाम है. તમે ના કીધું કે एकदम सीरियस एकदम મને ખબર તમને ની ડાઉન કરીને જ બોલવાના છો. હા આ કહેવાય લેટ્સ ગેટ ડાઉન બોર્ડ જીરો નંબર 1. શું વાત છે કાર્તિકભાઈ, તમારે નક્કી કરવાનું કયા બચ્ચા વાળું. અને સિંદૂર કયું ગમ્યું તમને? બે માંથી સિંદૂર કયું ગમે? પહેલા તો બંનેનું ગમે. અને આ બધું બંનેનું આ ન્યુટ્રલ રહેશે, કારણ કે એમને કાલે લગ્ન કરવાના છે. સો વિચ ઇઝ વેરી ફાઇન. હવે આપણે હોલ લઈશું. સૌથી પહેલા પૂનમ કુમાર વચ્ચે આવશે. કેટલા લોકોને પૂનમ કુમારનો ડાયલોગ અને જે અંદાજથી બોલી ગમ્યું હોય એટલા લોકો હાથ ઊંચું કરે. ઓ છે પાછળ તો બાપ રે, ઓડિયન્સ તો બહુ કરાઈ રહ્યા તમારી. જોરદાર કહેવાય ભાઈ. અમારા જીરો નંબર 2 યુનિક પર્સનાલિટી કેટલા લોકો અહીંયા અહીં બોલવાનો તો પહેલા એમના સિંદૂરની કિંમત કોણે કોણે ગમી હાથ ઊંચું કરે છે. બહુ સરસ. અમારા મલ્ટીપલ બચ્ચો પપ્પાની મમ્મીની મારી જોડે આના માટે કેટલા લોકો કહેશે કે બહુ જ આનંદ આવે એને ડાયલોગ કયો હોય. અરે મલ્ટીપલ બચ્ચા હતા કે આ ઊંચા કરો. હા હા બહુ સરસ. અને અમારા જીરો નંબર 1 સ્પેશિયલ ની ડાઉન થઈને એમને કાર્તિકભાઈને કીધું તો ખરી કે હું બનવાની પણ સોંપી દીધું. એવા અમારા જીરો નંબર 1 એવા જીરો નંબર 1 માટે હાથ ઊંચું થાય. બધી જગ્યા મને ઇક્વલ જ લાગે. બહુ સરસ ભાઈ. સ્પોર્ટિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.